નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આ સપ્તાહના માર્કેટની જો આપણે વાત કરીએ તો આ સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજા સપ્તાહે સાપ્તાહિક ધોરણે આપણને તેજી બનતી જોવા મળી છે, જ્યાં મિડ કેપ ઇન્ડેક્સમાં આ સાપ્તાહિક ધોરણે રેકોર્ડ સ્તરે ઘટાડો પણ નોંધાયો છે. તો કઈ રીતે ક્લોઝિંગ આપણને આ સપ્તાહમાં જોવા મળ્યું છે એની વાત કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.79% જેવી પોઝિટિવિટી સાથે 85,231 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.61%ની મજબૂતી સાથે 26,068 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.60%ની મજબૂતી બની અને 58,867 ઉપર બેંક નિફ્ટી બંધ થતો જોવા મળ્યું છે. પણ હવે આપણે નજર કરીશું મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ઉપર, જ્યાં ઘટાડા સાથે સાપ્તાહિક ધોરણે બજાર બંધ થતા દેખાયા. મિડ કેપની વાત કરીએ તો 0.76%નું દબાણ અહીં આંકડાથી બન્યું અને 60,276 ઉપર નિફ્ટી મિડ કેપ બંધ થયું છે. જ્યારે સ્મોલ કેપ ઉપર નજર કરી લો, 2.22%નું દબાણ સ્મોલ કેપમાં બન્યું અને 17,847 ઉપર સ્મોલ કેપ ઇન્ડેક્સનું ક્લોઝિંગ આપણે આ સપ્તાહ દરમિયાન જોઈ શકીએ છીએ. તો હવે આપણે ખાસ કરીને જો વાત કરી લઈએ કયા સેક્ટર્સનું પરફોર્મન્સ આ સપ્તાહમાં સારું જોવા મળ્યું, તો આઈટી સેક્ટરમાં સારી મજબૂતી બની આ સપ્તાહ દરમિયાન 1.61% જેટલી. ત્યારબાદ નિફ્ટી ઓટોમાં 1% જેટલી મજબૂતી રહી. નિફ્ટી કન્ઝપ્શનની વાત કરીએ તો 0.90%ની આસપાસની મજબૂતી અહીંયા આગળ બની અને પ્રાઇવેટ બેંકમાં પણ 0.5% જેવી મજબૂતી આ સપ્તાહ દરમિયાન બનતી દેખાય છે. તો કયા સેક્ટર ઘટાડા સાથે દબાણ સાથેનો કારોબાર આ સપ્તાહમાં દર્શાવી રહ્યા હતા એના ઉપર પણ જો નજર કરી લઈએ તો ઘટનારા સેક્ટરોમાં સૌથી મોખરે રહ્યું છે એ નિફ્ટી રિયલ્ટી રહ્યું છે, જ્યાં 0.4%નું દબાણ બન્યું છે. ત્યારબાદ નિફ્ટી મેટલ 3.36%નું દબાણ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બન્યું છે. નિફ્ટી જે ડિફેન્સ ઇન્ડેક્સ છે ત્યાં પણ અહીંયા આગળથી ઘટાડો થતો દેખાયો છે 2% જેટલો, અને નિફ્ટી પીએસસીમાં પણ 1.18% જેટલું દબાણ બનતું જોવા મળ્યું છે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ તો આ સપ્તાહમાં મજબૂત રહેનારા નિફ્ટી 50ના સ્ટોક્સ કયા રહ્યા. મેક્સ હેલ્થ તો કાઉન્ટર આ સપ્તાહમાં 7%ની મજબૂતી સાથે બંધ થયું. આઈસર મોટર્સની વાત કરીએ 6.56% મજબૂતી આ સ્ટોકમાં બની. ભારતી એરટેલમાં લગભગ 3%ની આસપાસની મજબૂતી બની, તો ઇન્ફોસિસમાં 3.25%ની આસપાસની મજબૂતી બનતા આપણે જોયું છે. ઘટનારા નિફ્ટી 50ના સ્ટોક્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ તો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો ટાટા મોટર્સ પીવી 7.44%નું દબાણ અહીંયા આગળ બન્યું. જીઓ ફાઇનાન્શિયલ્સમાં 3.60%નું દબાણ અને ટાટા સ્ટીલમાં 3.59%નું દબાણ અને હિન્ડાલ્કોમાં 3.23%નું દબાણ આ સપ્તાહ દરમિયાન આપણે બનતા જોયું છે. તો હવે બજારની વધુ ચર્ચા કરીશું. આનંદ રાઠી શહેરના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને એક ઉતાર ચઢાવવાળું સપ્તાહ રહ્યું. નિફ્ટી અને સેન્સેક્સની તેમજ બેંક નિફ્ટીની વાત કરીએ તો પોઝિટિવ નોટ પર અહીંયા આગળથી બજાર બંધ થતાં આપણને જોવા મળ્યા છે સાપ્તાહિક ધોરણે જો જોઈએ તો. નિફ્ટીની વાતથી શરૂઆત કરીએ. નિફ્ટીનું જે ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને 26,000ના સ્તરોની આસપાસ 26,068 ઉપર થતાં દેખાયું છે. આ વીકલી ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? કરંટ વીક અગર આપણે જોઈએ તો નિફ્ટીની અંદર સારું એવું એક મોમેન્ટમ હતું. બંને બાજુ અગર આપણે સ્ટાર્ટિંગના 2 દિવસ ગણીએ તો ઓલમોસ્ટ પોઝિટિવ, નેગેટિવ અને બેક ટુ બેક એક સારા દિવસ, અને છેલ્લો જે આજે ફ્રાઈડે હતો એ ઓલમોસ્ટ નેગેટિવ હતો. બટ ઓવરઓલ એક ગેઇન્સ છે 0.61%નો વીકલી ઉપર. બટ ઓવરઓલ જે રીતે એક્સપોનેન્શિયલ એવરેજ છે 9 પીરિયડની એના ઉપર જ આપણે સસ્ટેન થઈ રહ્યા છે. કરન્ટલી જે એવરેજ દેખાઈ રહી છે 9 દિવસની એક્સપોનેન્શિયલ એ સમવેર નિયર 25,967 એટલે 26,000 અપ્રોક્સિમેટલી દેખાડી રહી છે, અને ક્લોઝિંગ ઓલમોસ્ટ 26,070 આજુબાજુમાં છે. એટલે હજી પણ જે પોઝિટિવ ટોન છે, બાયસ જે છે બુલિશ વાળો, એ ઇન્ટેક્ટ જ છે. બટ ઓવરઓલ અગેન જે રીતે વારંવાર 26,300 જે હર્ડલ જે છે 300 હોય કે 275 હોય 26,000નું, એક ડેફિનેટલી જોવા મળ્યું છે. એટલે નેક્સ્ટ વીક અગેન જે રીતે સ્ટ્રક્ચર અવરલી ચાર્ટ ઉપર બન્યું છે, ઓલમોસ્ટ એક
માઇલ્ડ શું બે ડાયવર્જન્સ બન્યું છે એના ચાલતે આપણે આજે એક સેલિંગ પ્રેશર જોયું છે. તો નેક્સ્ટ વીક બાય કરવાનું છે, બટ નીચે અરાઉન્ડ 26,000 મળે નિફ્ટી તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 25,850 ની નીચે રહેશે. અને ઓવરઓલ હું ફરીથી એક્સપેક્ટ કરું છું કે 26,300 350 નો જે પ્રીવિયસ સ્ટોપના નજીક છે ત્યાં આગળ સુધી આપણને ટાર્ગેટ જોવા મળે છે નિફ્ટીની અંદર. અને બેંક નિફ્ટીની અંદર બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી જે બ્રેકઆઉટ આવેલો લેવલ્સ હતા 58,500 એનાથી નોનસ્ટોપ ચાલી હતી, બટ એક પુલબેક નહોતો આવ્યો. અને રિસેન્ટલી જે આજે પુલબેક આવ્યો છે સમવેર નિયર ક્લોઝિંગ આપણે 58,867 આગળ જોયું છે. અને સિમિલર સ્ટ્રક્ચર અવરલીમાં પણ બેંક નિફ્ટીમાં પણ દેખાય છે. એક બેરિશ ડાયવર્જન્સ છે ડેફિનેટલી છે આની અંદર. અને ઓવરઓલ એક ડીપ નેક્સ્ટ વીક જોવા મળી શકે છે 200 થી 250 પોઈન્ટની. એટલે નીચેમાં બેંક નિફ્ટીને બાય કરવાની સલાહ રહેશે. લેવલ્સ છે 58,750 થી લઈને 58,850 ના 100 પોઈન્ટના ઝોનમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 58,400 ના નીચે રહેશે. અને ફરીથી મને એક બાઉન્સ 59,600 સુધી દેખાઈ રહ્યું છે એઝ અ ટાર્ગેટ. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર જીગરજીનો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, પણ નિફ્ટીની વાત કરીએ તો થોડા ઘટાડે આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી માટે બની રહી છે. તો નિફ્ટી માટે 26,000ના લેવલની આસપાસથી બાઇંગ કરો. 26,300 26,350 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. 25,850નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો અહીંયા પણ ખરીદી તરફ રહી શકો છો. 59,600ના ટાર્ગેટ અને 58,400ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જીગરજીનો વ્યૂ જે છે એ ખરીદી તરફનો બની રહ્યો છે. હવે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ પર નજર કરીએ તો એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 26,200ના તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,990નો રાખવાની સલાહ અમિત ભૂપતાની તરફથી મળતી જોવા મળી રહી છે. હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 26,000ની નીચે. અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,800નો અને સ્ટોપ લોસ 26,150નો રાખવાની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી મળી રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની માટેની ખાસ સ્ટ્રેટેજી જાણી. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી, મેક્સ હેલ્થકેરથી શરૂઆત કરીએ. આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર બનતો આપણને જોવા મળ્યું છે. 7% મજબૂતી અહીં આગળથી બની છે. તો આ સ્ટોક આપને કેવો લાગે છે? અને જે આ હેલ્થકેર સેગમેન્ટ છે, ફાર્મા સેક્ટર છે, એની આપણે જો વાત કરી લઈએ એક સાથે, તો અહીંયાથી અને કોઈ સ્ટોક પણ આપની સલાહ બની રહી છે? સૌથી પહેલા તો મેક્સ હેલ્થકેરની વાત કરીએ. નો ડાઉટ ડેલી ચાર્ટ ઉપર ઘણું સરસ દેખાઈ રહ્યું છે. બીકોઝ જે રીતે છેલ્લા 2-3 દિવસથી બ્રેકઆઉટ હતો 1150 ઉપર, એટલે 200 દિવસની એવરેજ અને એક્સપોનેન્શિયલ એવરેજ અને જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એના ઉપર ક્લોઝિંગ આવી છે. એટલે જે પહેલા રેઝિસ્ટન્સ હતો એ હવે સપોર્ટ છે. બટ જે રીતે અવરલી જે ચાર્ટ છે, અવરલી ચાર્ટમાં ડેફિનેટલી એક એક્ઝોશન દેખાય છે. એટલે બાય કરવાની જ સલાહ રહેશે. બટ સ્ટેગર્ડ મેનરમાં રહેશે. 1180 થી લઈને 1160 સુધી નેક્સ્ટ વીક મળે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 1120ની નીચે રહેશે. અને ફરીથી આપણને એક હાયર સાઇડમાં ટાર્ગેટ અરાઉન્ડ 1240-1245 સુધી મેક્સ હેલ્થ કેરમાં જોવા મળી શકે છે. ઓકે, તો મેક્સ હેલ્થકેરની આગળથી ખાસ કરીને વાત કરી જ્યાં ખરીદી કરવાની સલાહ છે, પણ સ્ટ્રેગર્ડ મેનરની અંદર ખરીદી કરીને ચાલો. તો 1120નું સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ટાર્ગેટ જે છે એ તમને જોવા મળી શકે છે 1240થી લઈને 1245ના. તો આ મેક્સ હેલ્થકેર ઉપર ખાસ કરીને સલાહ બની રહી છે. અને જીગરજી, હેલ્થકેર કે ફાર્માને પણ આપણે ઇન્ક્લુડ કરી લઈએ. એક તો બાયોકોનનો સ્ટોક ખાસો આ સપ્તાહમાં ચર્ચામાં રહ્યો હતો. તો કયો સ્ટોક આપના ધ્યાને આવી રહ્યો છે ને બાય કે સેલ કોઈ ખાસ સલાહ બનશે? બાયોકોનમાં અગેન અગર આપણે બાયોકોનની વાત કરીએ તો બાયોકોન હજી પણ નો ડાઉટ આ પર્ટિક્યુલર વીકમાં એક નેગેટિવ હતો અરાઉન્ડ 3.5%નો. બટ ઓવરઓલ અગેન જે રીતે છેલ્લા એક વર્ષથી સપ્ટેમ્બર 2024થી 390 અને 400 અપ્રોક્સિમેટ ઝોન છે જે બ્રેક નહોતું થતું. અને 3 ઇન્સ્ટન્સ એવા હતા છેલ્લા એક વર્ષની અંદર કે ત્યાંથી વારંવાર એક કરેક્શન જોવા મળતું હતું. બટ આ છેલ્લા 2 વીકથી 390ના લેવલ્સ
મેન્ટેન રહે છે અને જે રીતે અવરલી ચાર્ટ સેટઅપ થયા છે એ રીતે લાગે છે કે ફરીથી આપણાને હાયર સાઈડમાં એક બાઉન્સ જોવા મળી શકે છે. એટલે બાયોકોનમાં ડેફિનેટલી બાય કરવાની જ સલાહ રહેશે. લોઅર એન્ડમાં કરંટ ભાવેથી 390 ના ઝોન સુધી બાય કરવાની જ સલાહ છે અને જે સ્ટોપ લોસ રહેશે એ 375 ના નીચે રહેશે અને હાયર સાઈડમાં 425 430 ના ટાર્ગેટ લઈને ચાલશું બાયોકોન. ઓકે, તો બાયોકોનમાં અત્યારના લેવલથી 399 સુધીના લેવલ સુધી તમે બાય કરીને ચાલી શકો છો. 425 સુધીના ટાર્ગેટ, 430 સુધીના ટાર્ગેટ પણ તમે શક્ય બનતા જોઈ શકો છો. 375નો સ્ટોપ લોસ ધ્યાને રાખો તો આ સલાહ બાયોકોન ઉપર બની રહી છે. વધારે સ્ટોકની ચર્ચા કરીએ. હવે આપણે જીગરજી આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, કારણ કે આઈટી ઇન્ડેક્સ આ સપ્તાહનો સૌથી મજબૂત ઇન્ડેક્સ, સૌથી મજબૂત સેક્ટર રહ્યું છે. જેમાં નિફ્ટી 50ના સ્ટોકની વાત કરીએ તો લીડ ઇન્ફોસિસે લીધી. 2.81% મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. અને ત્યારબાદ જો આપણે જોઈએ તો ટેક મહિન્દ્રા, TCS આ બધા કાઉન્ટર પણ સાપ્તાહિક ધોરણે 1.5% મજબૂતી દર્શાવી રહ્યા હતા. ટેક મહિન્દ્રાનું કાઉન્ટરમાં પણ આ જ રીતની આપણે વાત કરી. તો કઈ રીતની આપ સલાહ આપશો આઈટી સેક્ટરમાંથી? આઈટી સેક્ટરમાં અગેન જે રીતે ઇન્ફોસિસ કે HCL હોય એ ઓલમોસ્ટ તો HCL વધારે ચાલી ગયો છે, ઇન્ફોસિસ એટલો વધારે નથી ચાલ્યો, બટ સ્ટ્રક્ચર વાઇઝ હજી પણ જે રીતે રોબસ્ટ દેખાઈ રહ્યું છે અત્યારના એ છે TCS છે. મલ્ટિપલ બોટમ્સ આપણે 2900 ને 3000ના ઝોનમાં જોઈ છે અને ઓલમોસ્ટ એક જે રીતે ડાયવર્જન્સ સાથે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે. લેવલ્સ હતા અરાઉન્ડ 3050 થી લઈને 3100ના. આની અંદર એક મોટું રિવર્સલ દેખાઈ રહ્યું છે. એટલીસ્ટ 2 થી 3 મહિનાનો વ્યૂ રાખીને આપણે આને બાય કરી શકીએ છીએ. કરંટ ભાવેથી સ્ટેગર્ડ મેનરમાં 3100 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. જે સ્ટોપ લોસ રહેશે એ 3000ના નીચે રહેશે અને એટલીસ્ટ હું 3400 થી 3450ના લેવલ્સ TCSમાં એક્સપેક્ટ કરી દઉં છું. ઓકે, તો TCS પર ખરીદારી કરીને ચાલી શકો છો, પણ આ વ્યૂ જે છે તમારે માટે બની રહ્યો છે 2 થી 3 મહિના માટે. સ્ટ્રેગર્ડ મેનરમાં બાઇંગ કરતા રહો અહીં આગળથી અને ટાર્ગેટ જે છે તમને બનતા દેખાઈ શકે છે 3400, 3450 સુધીના અને સ્ટોપ લોસ 3000નો રાખવાનો રહેશે. તો આ આઈટી સ્ટોક્સ પૈકી TCS ઉપર ખાસ સલાહ બની રહી છે. હવે આપણે જીગરજી આવીએ ઓટો કાઉન્ટર્સ પર, અને ઓટો કાઉન્ટરમાં કાઉન્ટર સ્પેસિફિક મૂવ રહ્યો છે. આઈસર મોટર્સ આ સપ્તાહમાં આપણે ખાસી સારી મજબૂતી દર્શાવી છે. 6.5% આસપાસની મજબૂતી, 52 વીક હાઈ કે નવા હાઈની આસપાસ આ સ્ટોકનું કામકાજ રહ્યું છે. મારુતિ સુઝુકી પણ 2%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો, પરંતુ ટાટા મોટર્સ PV આ સ્ટોક સતત દબાણમાં સપ્તાહમાં રહ્યો છે અને સાપ્તાહિક ધોરણે 7% દબાણ. તો ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? ઓટો કાઉન્ટર્સમાં ક્લિયર કટ મને અત્યારના આઈશર મોટર્સ જ ગમી રહ્યો છે. બીકોઝ જે રીતે એક પુલબેક આવેલો 7100 થી ઓલમોસ્ટ 6700 સુધી, એના પછી એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ થયું છે. સાથે સાથે જે ઇન્ડિકેટર્સ જે છે એ પણ રિવર્સલ દેખાડી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ RSI અરાઉન્ડ 62 63ના લેવલ્સ ઉપર છે. મેકડીમાં ઝીરો લાઇનનું બુલિશ ક્રોસ ઓવર પણ છે. તો ઓવરઓલ આની અંદર બાય કરવાની જ સલાહ રહેશે. આઈશર મોટર્સમાં કરંટ ભાવેથી બાય કરી શકીએ છીએ આપણે. અને જે સ્ટોપ લોસ રહેશે એ 6900ની નીચે રહેશે અને ટાર્ગેટ આપણા 7400ના રહેશે, 7400. ઓકે, તો આઈસર મોટર્સમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ. 7400ના ટાર્ગેટ બની શકે છે. 6900નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને ઓટોની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ જીગરજી, હીરો મોટોકોર્પની પણ વાત કરી, કારણ કે આ કાઉન્ટર પણ આ સપ્તાહમાં ખાસો એવું મજબૂતી દર્શાવી રહ્યું હતું. 8.8%ની મજબૂતી સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે આ સપ્તાહમાં. તો હીરો મોટોકોર્પને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હીરો મોટોકોર્પ અગર આપણે જો તો એક વી શેપ રિકવરી વીકલી ચાર્ટ ઉપર દેખાય છે. જે એપ્રિલ 2025માં બોટમ હતી 3340ના અપ્રોક્સિમેટ. એના પછી નોનસ્ટોપ આપણે 6000 સુધી રેલી જોઈ છે અને પુલબેક એવો કઈ મેજર આવ્યો નથી આની અંદર. અને સેકન્ડ વસ્તુ એ છે કે જે પ્રીવિયસ ટોપ હતો 2024 સપ્ટેમ્બરનો, એ પણ સમવેર નિયર 6240 250 સુધીના છે. એટલે એક મેજર ચેલેન્જ રહેશે હીરો હોન્ડા માટે. એટલે 6000 થી લઈને 6250 સુધી જેટલા પણ અગર લેવલ્સ આવે છે વચ્ચે, તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને ઓવરઓલ ફ્રેશ બાય હમણાં કરવાની એડવાઇસ નથી હીરો મોટો.
અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ તો કયા બનશે આવતા સપ્તાહ માટે આપના ટ્રેડિંગ કોલ્સ? સૌથી પહેલા તો આપણે ડિસ્કસ કરીએ ચંબલ ફર્ટિલાઇઝર. આજે એક એવું સેશન હતું કે જેની અંદર ફર્ટિલાઇઝર્સ સ્ટોક જે હતા એ ઓલમોસ્ટ થોડી સ્ટ્રેન્થ દેખાડી રહ્યા હતા કમ્પેરેટિવલી અગર બીજા બધા સ્ટોકને જોઈએ તો. ઓલમોસ્ટ ચંબલ ફર્ટિલાઇઝરમાં મે 2025 થી ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો 40-45% કરેક્શન છે અને સમવેર નિયર ક્લોઝિંગ 460 આગળ છે. અને આ જે લેવલ છે ડિમાન્ડ ઝોન છે 2025 જેનનો, નવેમ્બર 2024 અને 2022 એપ્રિલનો. એટલે મલ્ટિપલ સપોર્ટ છે અહીંયા 450 થી 460 ના ઝોનમાં. અને અગર આપણે અવરલી ચાર્ટની વાત કરીએ તો એની અંદર અગેન એક ડેફિનેટલી બુલિશ ડાયવર્જન્સ બન્યો છે, એક રેન્જ પણ શિફ્ટ થઈ છે અહીંયા. એટલે ચંબલ ફર્ટિલાઇઝર બાય કરવાની સલાહ રહેશે. 459 અપ્રોક્સિમેટલી ક્લોઝિંગ છે તો કરંટ ભાવેથી જ સ્ટોપ લોસ જે રહેશે એ 440 ની નીચે રહેશે. અને ઓવરઓલ હું નેક્સ્ટ વીક 490 થી 495 ના લેવલ્સ આમાં એક્સપેક્ટ કરી રહ્યો છું ચંબલ ફર્ટિલાઇઝર્સમાં. અને સેકન્ડ છે અગેન્સી આપણે ડિસ્કસ કર્યા છે બંને સ્ટોક હમણાં જ. પહેલા બીજો છે ટીસીએસ છે. ટીસીએસમાં અગેન જે રીતે આઈ થિંક આપણે ઇવન લાસ્ટ 1-2 વીકથી કન્ટિન્યુઅસલી ટીસીએસ ને ડિસ્કસ કરીએ જ છે. બટ ઓવરઓલ આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે લાગે છે કે આની અંદર એક મોટી હાયર સાઇડ 3400 સુધી જોવા મળી શકે છે. એટલે ટીસીએસ બાય કરવાની જ સલાહ રહેશે. 3000 ના નીચે સ્ટોપ લોસ રહેશે. થર્ડ સ્ટોક આઈશર મોટર છે. ઇવન આઈશર મોટર આપણે હમણાં ડિસ્કસ કર્યો. બટ ઓવરઓલ આઈશર મોટરમાં જે રીતે સ્ટ્રક્ચર છે બ્રેકઆઉટ છે, સાથે સાથે વોલ્યુમ્સ પણ સારા હતા કરંટ વીકમાં. અને વોલ્યુમ્સ અગર આપણે જોઈએ તો છેલ્લા 1-1.5 મહિનાથી હાઈએસ્ટ વીકલી વોલ્યુમ આ કરંટ વીકમાં છે. એટલે આની અંદર પણ એક હાયર સાઇડમાં ટાર્ગેટ લેશું આપણે 7400 નો બાય કરવાની સલાહ છે અને 6900 ની નીચે સ્ટોપ લોસ રહેશે આઈશર મોટર્સમાં. ઓકે, તો જીગરજીની પસંદગીના 3 સ્ટોકની આપણે વાત કરી લઈએ તો ચંબલ ફર્ટિલાઇઝરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 459ની આસપાસથી ખરીદી કરો. 440નો સ્ટોપ લોસ, 490, 495ના ટાર્ગેટ ચંબલ ફર્ટિલાઇઝરમાં બનતા જોવા મળી શકે છે. ત્યારબાદ આઈટી સ્ટોક્સમાંથી ટીસીએસમાં ખરીદી કરીને ચાલો. 3400નો ટાર્ગેટ અને 3000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી બનતો જોવા મળી શકે છે. અને આઈસર મોટર્સ આ કાઉન્ટર ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 7400ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 6900નો સ્ટોપ લોસ આઈશર મોટર્સ માટે તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો જીગરજીની પસંદગીના 3 કાઉન્ટર ચંબલ ફર્ટિલાઇઝર, ટીસીએસ અને આઈશર મોટર્સ. વધારે સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ચર્ચા કરીશું. બેંક્સની વાત કરી લઈએ. એક્સિસ બેંક 3.5% મજબૂતી આ સપ્તાહ દરમિયાન આપણને દર્શાવતું જોવા મળ્યું હતું. અને આ ઉપરાંત એચડીએફસી બેંકમાં પણ આ સપ્તાહમાં થોડી આપણે મુવમેન્ટ આવતી જોઈ છે. 0.85%ની મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે. એસબીઆઈ ઉપર પણ જો નજર કરી લઈએ તો 0.5%ની આસપાસની મજબૂતી રહી છે. અને ઇન્ડસઇન્ડ બેંક પણ આ સપ્તાહ દરમિયાન આપણે ચર્ચામાં રહેતા જોઈ છે. બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો જીગરજી, અને બેંક્સમાંથી કયા કાઉન્ટર પર આપની ખાસ સલાહ બનશે? બેંક્સમાં ટોટલ 2 કાઉન્ટર્સ ગમી રહ્યા છે. સૌથી પહેલા તો એચડીએફસી બેંક છે. આજે એક હતું પુલબેક અરાઉન્ડ. અગર આપણે પોઈન્ટ્સની વાત કરીએ તો ઓલમોસ્ટ જે ટોપ બનેલું અરાઉન્ડ 1011નું અને ત્યાંથી ઓલમોસ્ટ આપણે 996 સુધીનો લો બનાવ્યો છે. અને ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર એક ડબલ બોટમ પણ બની છે. તો નેક્સ્ટ વીક આની અંદર જે રીતે ડેલી ચાર્ટનો સેટઅપ છે, બીકોઝ જે રીતે રેન્જ બ્રેકઆઉટ હતો 990 ની ઉપર, એની ઉપર જ છે સસ્ટેન થઈ રહ્યું છે અત્યારે. એટલે નેક્સ્ટ વીક આમાં ફરીથી બાય કરવાની જ સલાહ રહેશે. નીચે સ્ટોપ લોસ 980 ના નીચે રહેશે. અને ઓવરઓલ ફરીથી આપણે 1020-1025 ના ટાર્ગેટ્સ લઈને એચડીએફસી બેંકમાં ચાલી શકીએ છીએ. બીજો સ્ટોક છે કોટક બેંક છે. કોટક બેંક ઘણા ટાઈમથી અગર આપણે જોઈએ તો આખા વીકમાં એક કન્સોલિડેશનમાં ચાલી રહ્યું છે. 2120 થી લઈને અપ્રોક્સિમેટ 2080 સુધીના આખા વીકની ખાલી 40 થી 45 પોઈન્ટની જ મુવમેન્ટ છે. અને આ એક્ઝેક્ટલી 200 દિવસની જ એવરેજ આગળ છે. સાથે સાથે અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે એ ડાઉનસાઇડમાં પ્રેશર લૂઝ કરી રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક આમાં ઉપરની સાઈડમાં આપણે ટાર્ગેટ લઈને ચાલશું 2165નો અને સ્ટોપ લોસ લગાડશું આપણે 2040ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી.
ઓકે, તો HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક ઉપર તમારે માટે ખરીદારી તરફની સલાહ બની રહી છે. HDFC બેંક માટે 1000 અને એની ઉપરના ટાર્ગેટ માટે 1020થી લઈને 1025 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 980નો સ્ટોપ લોસ અને વાત કરી લઈએ કોટક મહિન્દ્રા બેંકની, ત્યાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 2165ના ટાર્ગેટ અને 2040ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. બેંક્સ બાદ ફાઇનાન્શિયલ્સ સ્ટોકની વાત કરી લઈએ, જેમાં જીઓ ફાઇનાન્શિયલ આ સપ્તાહમાં ઘટનાના સ્ટોકમાં સામેલ થયું. 3.5% આસપાસનું દબાણ સાપ્તાહિક ધોરણે આ કાઉન્ટરે બતાવ્યું છે. આ કાઉન્ટર પર આપની સલાહ કઈ રીતે બનશે જીગરજી? જીઓ ફાઇનાન્સ અગેન એક ઘણા ટાઈમથી એક મોટા સાઇડવેઝ ઝોનમાં છે. 335 થી અપ્રોક્સિમેટ 295 ના 40 પોઈન્ટનો ઝોન છે, પણ હજી પણ આની અંદર એક કન્સોલિડેશન નાના ભાગે ચાલી રહ્યું છે 320 થી 300 ના ઝોનમાં. એટલે આની અંદર એઝ ઓફ નાઉ બાય કરવાની તો સલાહ નથી, બટ ઓવરઓલ અગર બ્રેકઆઉટ નેક્સ્ટ વીક આવે છે 317ની ઉપર તો જ બાય કરવાની સલાહ રહેશે. અને એ કેસની અંદર અગર 317ની ઉપર બ્રેકઆઉટ આવે છે તો સ્ટોપ લોસ આપણે 300ના નીચે લગાડશું અને ટાર્ગેટ 336નો લઈને ચાલશું. ઓકે, તો જીઓ ફાઇનાન્શિયલ્સમાં જો બ્રેકઆઉટ મળે છે 317નું તો જ બાય કરો, એટલે કન્ડિશનલ બાય છે 317ના સ્તર બાદ. અને આ સ્થિતિમાં 300નો સ્ટોપ લોસ અને 336ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આ આપણે જીઓ ફાઇનાન્સની વાત કરી છે. મેટલ્સને લગતા કાઉન્ટરમાં આ સપ્તાહે આપણે ઘટાડો જોયો, જેમાં ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો આ બધા કાઉન્ટર, JSW સ્ટીલ આ બધા જ 2.5 થી 3.5% જેટલા તૂટતા દેખાયા. મિડકેપમાંથી સેલ જેવા કાઉન્ટરમાં પણ દબાણ દેખાયું. તો કઈ રીતે આપ મેટલ સ્ટોક્સને જોઈ રહ્યા છો? મેટલ્સમાં જે રીતે સ્ટ્રક્ચર ટાટા સ્ટીલમાં બની રહ્યું છે, તો ટાટા સ્ટીલ વધારે ગમી રહ્યું છે, બીકોઝ ટાટા સ્ટીલમાં ઘણા ટાઈમ પછી જે મેજર રેઝિસ્ટન્સ હતો 165 166નો, એના ઉપર ગયા પછી આપણે ઓલમોસ્ટ 186 સુધીના લેવલ્સ પણ જોયા છે. અને બેઝડ ઓન અવરલી ચાર્ટ જે રીતે વન સાઇડેડ આપણે પુલબેક જોયો છે ઇન ધ ફોર્મ ઓફ કરેક્શન, એક ઓવરસોલ્ડ ઝોન દેખાઈ રહ્યું છે કરંટ લેવલ્સ ઉપર. એટલે આની અંદર નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 160ના નીચે રહેશે અને 168 થી 166ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. અને ફરીથી એક બાઉન્સ આપણે 176 178 સુધી જોઈ શકીએ છીએ ટાટા સ્ટીલ. ઓકે, ટાટા સ્ટીલમાં ખરીદી કરીને ચાલો. 160ની આસપાસનો સ્ટોપ લોસ અને 176 178 એટલે 178 સુધીના ટાર્ગેટ માટે ટાટા સ્ટીલમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. વધુ એક સ્ટોકની વાત કરી લઈએ, GMR એરપોર્ટ આ સપ્તાહમાં બહુ જ સારી મજબૂતી બતાવી છે. આ કાઉન્ટરે લગભગ 9% આસપાસની મજબૂતી. આના ચાર્ટ તમને કેવા લાગે છે જીગરજી? GMR એરપોર્ટ અગેન જે હિસ્ટોરિકલ ટોપ જે છે એનું 2024 જુલાઈનું એ છે 103.75, અને જે કરંટ મંથનું કેન્ડલ જે છે અત્યારના એનું ક્લોઝિંગ તો હજી ન થયું, બીકોઝ કરંટ મંથમાં આપણે કેન્ડલ ફિનિશ નથી થયું. ડિસેમ્બર સ્ટાર્ટિંગ કે 1st ઓફ ડિસેમ્બરમાં અગર ક્લોઝિંગ આની કન્ટિન્યુઅસલી 104ના ઉપર રહે છે, એટલે એટલીસ્ટ 6 થી 7 દિવસ વેઇટ કરવું પડશે. કન્ડિશનલ બાય રહેશે. 104ની ઉપર જ રહે છે તો જ બાય કરવાનું સલાહ છે, બીકોઝ મલ્ટી યર બ્રેકઆઉટ ત્યારે આવશે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ 96 ને 97ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રાખી શકીએ છીએ. ને મોટી 115 116નો એક ટાર્ગેટ લઈને ચાલશું GMR એરપોર્ટમાં. ઓકે, તો ખરીદારી તરફનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. 115 116 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે અને 96નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ત્યારે જ આ સાથે જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી ચંબલ ફર્ટિલાઇઝર, TCS, આઈશર મોટર્સ, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ સ્ટોક દિસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.